હલો ગાઈસ, પહેલાં તો સોશિયલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરસ મજાની અત્યારે 2026માં ચલાવી રહ્યા છે. એમના સરસ મજાના પ્રયત્નો જોઈને અમે મેકર્સ લોકો ખૂબ આનંદિત છીએ. અને આજે અમારી ફિલ્મ કુકા માટે હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો. તો ફિલ્મ માટે થોડી ઘણી વાતો આપણી સાથે ગપસપ કરીશું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, ઘણી ફિલ્મો મેકિંગ કરી છે અને આ વખતે નવી ટેકનિકલ વસ્તુઓ સાથે નવી ટેકનિકલ ડિપાર્ટમેન્ટ સાથે આ ફિલ્મ મેં બનાવી છે કુકા. ક્યારે રિલીઝ થવાની છે? કુકા અમે લોકો માર્ચ પછી રિલીઝ કરવાના છે. એકચ્યુઅલી કરવાની હતી વહેલી, પણ છોકરાઓની એક્ઝામ ને બધું આવે છે એટલે માર્ચ પછી અમે લોકો રિલીઝ કરશું એપ્રિલમાં. ફિલ્મની અંદર મુખ્ય કલાકારોની અંદર સમર્થ શર્મા છે, મેન લીડ કરી રહ્યા છે, અને મેઘા ભાટી છે, મોડલ છે બરોડાની, ઉત્કર્ષ ખત્રી છે, મોહિત શર્મા છે અને કૃતિકા કરીને છોકરી છે. આ બધા આર્ટિસ્ટો છે અને એની અંદર ચેતન દૈયા પણ છે, કિનલ નાયક છે અને ભરત ઠક્કર છે. ફિલ્મ ડિરેક્ટ શ્રી હિમાંશુ પટેલ સર મારી સાથે જ બેઠા છે, એમણે કરી છે. હજી અમારી ફિલ્મના સિંગર પણ છે અને એક સોંગ માટે ચીફ ગેસ્ટ માટેનો રોલ પણ છે. બહુ સરસ અદાકારી સાથે એમણે એમનું કેરેક્ટર નિભાવ્યું છે અને સોંગ પણ એટલું ગજબ છે કે ઓડિયન્સમાં એમને જેમ ભાઈ ભાઈ તરીકે લોકોએ પ્રેરિત કરીને પસંદ કર્યા છે, એના જેવું જ એના કલરનું જ એના જોનરનું જ અમે એક સોંગ આપ્યું છે જે લોકો સુધી પહોંચે અને લોકો એને પસંદ કરે એવી ભાવના સાથે. કઈ કઈ જગ્યાએ લોકેશન ઉપર આ શૂટ કરવામાં? એની વાર્તા વિશે થોડું જણાવશો, કયા જોનર પર? સર છે ને ત્યારે વધારે ખ્યાલ આવશે. ફિલ્મની સીઓપી કેટલી હતી? એ થોડું સસ્પેન્સ રાખીએ તો મજા આવશે. હિમાંશુ પટેલ, ડિરેક્ટર, મારુતિ આર્ટ ફિલ્મમાંથી. અત્યારે સુધી ઘણી બધી ફિલ્મો કરી, પણ કંઈક હટકે આ એક કુકા મૂવી છે. કુકા એક એવો ઉત્તર ગુજરાતનો તળપદો શબ્દ છે. કુકા એટલે રોકડા રૂપિયાને કુકા કહેવામાં આવે છે. આજે મારે, તમારે કે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર છે તો લોકો પાસે પૈસાની પાછળ લોકો ભાગે છે, પણ પૈસા આવતા નથી, આવે છે તો ટકતા નથી. તો આ મૂવીની અંદર પૈસા કઈ રીતે આવે અને કઈ રીતે ટકે એ બતાવવામાં આવ્યું છે. અને એ જાણવા માટે લોકોને મૂવી જોવી જ પડશે, તો જ વધારે આઈડિયા આવશે કે પૈસા કઈ રીતે ટકે અને કઈ રીતે આપણી પાછળ આવે. લગભગ હું 2004થી મૂવીની અંદર ડિરેક્શનનું કામ કરી રહ્યો છું. લગભગ વધારે 80 ઉપર મૂવી ડિરેક્શનમાં થઈ ગઈ છે મારી. આ જ આર્ટિસ્ટનો ફૂલ સપોર્ટ રહ્યો, ચાહે ચેતન દૈયા, સમર્થભાઈ, ભરત કે મેઘા, બધા આર્ટિસ્ટે મતલબ જે મારે જોઈતું હતું એ પૂરેપૂરું આપવાનો પ્રયત્ન. એ પ્રેક્ષકોને મેસેજ તો એટલું જ કહેવા આપીએ છીએ કે આ મૂવી અમારી છે, પણ હવે રેડી થઈ ગઈ પછી સર્વેની છે. તો દર્શકો જો આ મૂવી જોશે તો જ આગળ જશે. આ ફિલ્મ વિશે અને ફિલ્મના કેરેક્ટર વિશે થોડું જણાવશો? ફિલ્મનું કેરેક્ટર મારું નામ છે હરિ, અને મારા મોમ જે છે એ કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત છે. અને ફિલ્મનું નામ છે કુકા, એટલે લાઈક મની, રાઈટ? સો આફ્ટર ઓલ તમે આખી ફિલ્મ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. બટ એક સિમ્પલ એક અમારે ડાયલોગ છે કે શરાબ, સુંદરી અને પૈસા વગર આપણને સક્સેસ નથી મળતી. ઓકે, સો એનાથી બહુ ડિફરન્ટ મારું કેરેક્ટર છે અને એ ત્રણ સિવાય પણ હું આ ફિલ્મમાં સક્સેસ થઈને બતાવું છું. અમારું નામ મોહિત શર્મા છે અને અત્યારે ટૂંક સમયમાં અમારી એક બહુ જ મજેદાર સરસ મજાની હસ્તી રમતી ફિલ્મ કુકા આવવાની છે. અને કુકા આવે એટલે એક્ઝેક્ટલી શું? કુકા એટલે પૈસા. અને તમને ખબર છે જીવનમાં પૈસા વગર કશું જ નથી થતું. ગમે તે વસ્તુ હોય આપણને કુકાની જરૂર પડે, પૈસાની જરૂર પડે. પણ અમુક વાર એવું પણ થઈ જાય કે અમે પૈસા માટે ખોટા રસ્તે પણ જતા રહીએ. સો આ ફિલ્મની અંદર પાછળ જે પોસ્ટર કુકા, એની અંદર આવી ઘણી બધી ઘટનાઓ છે જે તમને એક મેસેજ પણ આપશે. અને મારા કેરેક્ટરની વાત કરું તો મારું નામ છે આ ફિલ્મની અંદર કેસેટ, કિશોર કેસેટ કરીને. બહુ ફની કેરેક્ટર છે. સો એ ફિલ્મની અંદર તમે જોશો તમને બહુ મજા આવશે. આઈ હોપ સો તમે ફિલ્મ જોવા જશો. બહુ ટૂંક સમયમાં તમારા નજીકી સિનેમાઘરમાં આવશે. હાય, મારું નામ મેઘા ભટ્ટી છે. હું વડોદરા ગુજરાતી છું અને કુકા મૂવી માટે બહુ જ એક્સાઇટેડ છું. અને કુકા મૂવીમાં જે મારું કેરેક્ટર છે એ 2 ટાઈપનું કેરેક્ટર છે. એકદમ સિમ્પલ છોકરી હોય છે અને એક હાઈ ફેશન છોકરી પણ હોય છે. તો આનું જે ટ્રાન્ઝિશન છે એ તમને જોઈને મૂવીમાં બહુ જ મજા આવે. મારું નામ પ્રતિકા સોની છે. આ મારી સેકન્ડ મૂવી છે.
અને આપણી ફિલ્મનું ટાઇટલ છે કુકા. કુકા એટલે મની. અને મારો એમાં બહુ જ સિમ્પલ રોલ છે કે જે હું ગોલ્ડન સ્પૂન હોઉં છું અને તેના પછી હું બધું ત્યાગીને એક આશ્રમમાં જતી રહું છું. તો બસ તમને આટલું જ કહીશ, તમે આ મૂવી જોવા આવજો એટલે તમને મજા આવશે. પ્લીઝ. થેન્ક યુ સો મચ. એવરીવન, મારું નામ ધૃતિ પટેલ છે અને ખૂબ જ ટૂંક સમયમાં મારી ફિલ્મ જેનું નામ છે કુકા એ આપ સર્વેના સમક્ષ રજૂ થઈ રહી છે. અને આ ફિલ્મમાં મારા કેરેક્ટરની વાત કરું તો મારા કેરેક્ટરનું નામ છે સીમા. અને સીમા એવી છે કે એને ખબર છે કે પૈસા સિવાય કશું જ નથી જીવનમાં. તો આ આખી જ ફિલ્મમાં સીમા પૈસાની પાછળ છે અને સીમાને પૈસા પ્રત્યે બહુ જ પ્રેમ છે. તો આ ફિલ્મ જોવા તમે બધા જ જરૂરથી પધારજો અને આ ફિલ્મને તમારો ખૂબ જ લવ અને સપોર્ટ આપજો.